તો આપણી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો મિત્રો કેમ છે એક નંબર ભાજી બનેલી છે કે નહીં પણ જો કેમ કેમ કલર બલર કેમ આવ્યો તો બાકી આમ થતે કઈ ઘટે નહીં અમારા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું બરાબર તમને આમ થતું છે કે આને આજે કપડાં પાછા આવીને રેખાને બ્લોક નવો ચાલુ બધું બરાબર એવું નથી બરાબર મિત્રો વરસાદ પણ આવે છે ને આવું કેમ એટલે બરાબર હાઈટ ચડે એટલે હું કાંઈ નાયો નહોતો બરાબર અને પછી આપણે વરસાદ એવું રહી જાય બરાબર વાતાવરણ આવશે તો બધું નાઈ નાખ્યું સારો લો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બિનારો અમારે આજ બનાવવાનું છે પાઉંભાજી બરાબર એ પણ તમને દેખાડજો તો જોઈએ કંઈક વાતાવરણ તો આવું છે જ તે બરાબર તો જ્યાં ખુલ્લું છે નહીં વરસાદ આવે એવું છે બધે બરાબર તો સારો લો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બિનારી જાઓ તો લીમડો કેમ થઈ જાય પણ કંઈ ઘટે નહીં થઈ જાય ને બધું એક નંબર થઈ ગયું છે તો સારો લો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જાઓ અહીંયા અમારે રીવું બેન જાઓ કેમ કરે હે કાંઈ ઘટે ન ઘટે વિડીયોમાં તો બનાવી જાઓ તો ફાઇનલી મિત્રો આપણે આમાં બટાટા અને રીંગણા ને એવું બધું મૂકી દીધું હતું બાફા બરાબર એ પણ બફાઈને કમ્પ્લીટ થઈ ગયેલું છે અને પછી આપણે મોડેલ ચાલુ વિડીયો મોડેલ ચાલુ કર્યો બરાબર સારો વાલો મિત્રો વિડીયો બનાવો અને અહીંયા બનાવે છે રોટલી મારા ઘરના કારણ કે ભાઈ જ્યારે આપણે રોટલી ખાવાની છે તો એટલી બની ગઈ છે ઓલરેડી એવું છે ને મારા ઘરના લોકોને રિવ્યૂ આપશે બરાબર તો સારો વાલો બોલો જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું આજે ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને જો અત્યારમાં આપણે બનાવવા મળ્યા છે એવી રોટલી કેમ કે આજે ભાજી બનાવવાની છે તો ભાજીમાં બફા પણ લઈ લીધું છે બફાઈ પણ જેલું છે બરાબર બફાને એનું અને બસ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બના લેજો અને મેં તો અહીંયા લીંબુ ટમેટું ને એવું લઈ લીધું છે ડુંગળી અહીંયા પડી છે બરાબર એમાં લઈ લેવું આપણે અને એ હમણાં આપણે આ કટરમાં કાપી નાખવાનું છે બરાબર સારો મિત્રો તો વિડીયોમાં બનાવો હું મારું કામ ચાલુ કરી દઉં બરાબર તો ફાઇનલી મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર કાલે હતો અને આજ પણ પાછો ચાલુ થઈ ગયો બરાબર તો વરસાદની હમણાં આગાહી છે એટલે વરસાદ તો રહેવાનો બરાબર આમે સોમાવું છે એટલે વરસાદ તો આવે જ છે સોમામાં વરસાદ ન આવે બીજું શું આવે કાંઈ તડીકો અને કાંઈ ટાઈટ તો ન જ આવે એમ તો કારણ કે વરસાદ ચાલુ છે બરાબર એવું છે બધું મિત્રો બરાબર તો ચાલો દેખાડશે વરસાદ તો જો મિત્રો છે ચાલુ વરસાદ કેમ પણ એ કાંઈ ઘટે નહીં એવો વરસાદ ચાલુ છે ને જો છે ચાલુ ઓલા આપણે તમને વડલો દેખાય હાલો ના ઝૂમ કરીને દેખાડો બરાબર જોજો નળિયાવાળું મકાન દેખાય વડલા ને બદલે કેમ પાણી એમ ત્યાં મિત્રો ફાઇનલી મિત્રો આપણે બટાટા અને રીંગણાની બેની ભાજી બનાવે બરાબર એ બે બફાઈને થઈ જશે કમ્પ્લેટ અને અમારો મસાલો પણ હવે ખમણાને કમ્પ્લેટ થઈ ગયો બરાબર એ તમને દેખાય તો જો મિત્રો મસાલો પણ ખમણાને કમ્પ્લીટ થઈ ગયો છે બરાબર આના ખમણા તો રોવા મળે જો એમ છે મિત્રો કેમ ડુંગળી કેટલી તીખી લાગે તો ફાઇનલી મિત્રો આપણે હવે તેલ આવી ગયું છે અને નાખી દીધું છે જીરું નાખી દીધું વઘાણી નાખી દીધી અને હવે નાખી દઈશું મસાલો ટમેટા ડુંગળી મસાલો બધો નાખી દીધો છે મિત્રો મારા ઘરના તો ઓલા કેમ કે તેલમાં ભડકા કરે એમ છે ભાઈ ડાયરેક્ટ એટલે ફોન ભાઈ આગળ રાખવો પડે નકર હોય ડાયરેક્ટ આપણો ફોન એ બળી જાય તો જો મિત્રો એવું બધું છે તેલ વધારે આવી જાય પછી તો એમ જ થાય ને તેલ વધારે આવે તો ડાયરેક્ટ ભડકા જ થાય સીધા તો હળદર નાખી દીધી ત્યાં પણ હવે નાખી દેવાનું નમક હવે નાખી દે આપણે મીઠું કહેતા તમે જે કહેતા બરાબર તો મીઠું જ કહીએ ને મીઠાના તો મીઠું જ કહેવાય ને બીજું શું કહેવું નમક થાય બરાબર અથવા કો કેમ કહેતું છે રામરસ હા અલગ અલગ ભાષામાં કહેતા હોય ને બધા હો ને જેવું જેવું ગામનો ધારણ જેવું એ રીતનું બધું થાય બરાબર કેમ કે આજે તો આપણે સાદી સિમ્પલ બનાવવાની છે કેમ કે વરસાદનો કઈ મસાલો લેવા જવાય નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો તૈયાર થઈ ગયેલી છે કમ્પ્લેટ અને વરસાદના બીજા કાંઈ મસાલા કાંઈ આવે નહીં એમ તો હાવ સાદું સિમ્પલ બનાવી નાખી લગભગ 100% કોથમરી પણ લેવા જવા મને આવવાનું કારણ છે વરસાદ ચાલુ છે એટલે ચા લેવા જઈએ હા ચાલુ વરસાદે બરોબર એવું છે તમે કોમેન્ટમાં કરજો તમે બધા કેવી રીતે બનાવો એમ કહો કે મસ્ત બધા મસાલા સાથે બનાવો તો અમે બનાવશું કારણ આપણે એ રીતની કારક બનાવતી બરોબર એ વિડીયો નાખજો આપણે હાલો હા કોમેન્ટ કરજો બરોબર જો વધારે કોમેન્ટ આવશે તો બાકી નકર એક બે કોમેન્ટ મને બનાવવાની એમ
અને અમે આવું કાંઈ બનાવીને એટલે સુલે જ બનાવવી, કારણ કે સુલે બનાવવાની મજા જ કાંઈક અલગ છે બરોબર ને. દેશીમાં દેશી તો ગેસ ઉપર બનાવવાનું બાફી નાખવાનું બરોબર, ખાલી બાફવાની, બાકી બનાવવામાં તો સુલે જ હોય. આવું કાંઈ બનાવે એટલે બરોબર. બાકી તો ઘણું ખરું આપણે ગેસ ઉપર રાંધવી છીએ ને રાંધતા એમ નથી, પણ આ રીતનું હોય કંઈક બરોબર. આવું બનાવવાનું તો અમે સુલે બનાવી છે. બધું સડીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો હવે આપણે નાખી દઈશું આમાં લાલ મરચું. લાલ મરચું નાખી દીધું છે બરોબર ને. એ પણ હમણાં હલાઈને જો તમે કલર જો કેમ આવે, એક નંબર આવે ને, આ કાંઈ ઘટશે નહીં એમ છે મિત્રો. જો મિત્રો કેમ પણ હવે આ પણ નાખી હવે દઈશું નાખી દેવાની છે આપણે ગ્રેવી એની બરોબર. તો ગ્રેવી પણ કમ્પ્લીટ થઈ ગયેલી હતી બરોબર. તો હાલો રેડી, એ પણ નાખી ગયું છે અને બનાવશે અમારા ઘરના. તો એવું છે મિત્રો. કેટલો છે અમારા ગામમાં વસ્તુ, ત્યાં કાંઈ ઘટે નહીં એટલો છે કે નહીં, પણ તો ફાઇનલી મિત્રો આપણી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગયેલી છે બરોબર. તો હમણાં ગામમાં જેલો હતો એટલે કોથમરી લેવા બરોબર, આપણે ધાણા નાખી દે ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું બરોબર. તો ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે બરોબર. અમારા ઘરના બરાબર ને. હા, ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્ત મસ્ત. તો બધા આવો ખાવા, ભાજી ખાવા. હાલો આપણે ફટાફટ આને ઉપાડી દઈએ બરોબર. ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો જોઈ શકો છો કેવી મસ્ત મસ્ત બની. આવી ગયું ને મોઢામાં પાણી. તો હાલો આપણે પણ ટેસ્ટ કરી લઈએ. બહુ મસ્ત મસ્ત બની હો, એક નંબર. જો ડુંગળી પણ છે, પછી આમાં ગુંદાનું આથણું પણ છે, સાઈઝ છે, જોઈ શકો છો. હાલો બધા ખાવા જમવા. મિત્ર આપણે ખાઈ પી લીધું છે બરોબર ને. ખાઈ પી નેવરા થઈ ગયા છે, જવું નથી બરોબર, કારણ કે વરસાદ પાછો અંધારો છે, ફૂલો સીધો છે બરોબર. એટલે હું તમને દેખાડી દઉં. જો મિત્રો આ વાદળો થોડું ખારું દેખાય છે, ચોખ્ખું દેખાય બરોબર. જો આ બધો વરસાદ અંધાર છે ને, ત્યાં અંધાર આ બધું થોડું ખુલ્લું દેખાય તો વાદળ દેખાય. અમારા રિયાંશીબેન કે મને દેખાડો એમ, તો અમારા રિયાંશીબેન છે બરોબર. અને થોડું ઘણું ખાઈ લીધું એટલે આપણે થોડુંક પાન ખાવાનું, તો આવું રીતનું પાન છે મારું. તો આપણે થોડું ઘણું ખાઈ લઈએ એવું છે બધું મિત્રો. તો હારો વાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દીધો. અમારા રિયાંશીબેન ત્યાં ઊભા છે, તો હારો વાલો મિત્રો આપણે પાન ખાઈ લઉં. તો ફાઇનલી મિત્રો હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ બરોબર. હવે ક્યાંય જવાનું તો નથી બરોબર, પણ એ છતાં એવું લાગે તો ક્યાંક જવું તો આપણે વિડીયોમાં કહીશું બરોબર. તો વિડીયોમાં બન્યા રહેજો. તો અમારા આયુષભાઈ નાઈ નાખ્યા, રિયાંશીબેન નાઈ નાખ્યા, ને બાળ મંદિરે પણ વયા ગયા. તો હારો વાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. એના મમ્મી હજી નાવા ગયેલા છે બરોબર. તો હારો વાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જો વરસાદ આવી ગયો છે તો જોઈ શકો છો. તો આપણે કેટલો મસ્ત મસ્ત વરસાદ પણ આવી ગયો છે, તો જોઈ શકો છો. કેમ પણ અમારે વરસાદ છે ને આજ રહેતો નથી, ઘડીક રહી જાય પાછો શરૂ થઈ જાય. તો જો મિત્રો ફાઇનલી મિત્રો પાછો અમારો વરસાદ ચાલુ થઈ ગયો બરોબર. હમણાં મારા ઘરને તમને દેખાડ્યું છે બરોબર. તો હું તમને પાછો વખત દેખાડી દઉં કેટલો વરસાદ આવે બરોબર. તો સારો મિત્રો બનાવી ગયો. તો મારા ઘરને પાછો છે બરોબર, દેખાડી દો. તો મિત્રો કેટલો વરસાદ આવે હું તમને દેખાડું બરોબર, ઝૂમ કરીને. જો અહીંયા કેટલો વરસાદ આવે, ભૂંગળું આખું ભરાઈને આવે ને એમ છે. આખું એટલે અડધું પોણું ભરાઈને આવતું હશે. દોલા આપણે દેખાય બાટી બોલા બરોબર. એવું છે મિત્રો. તો કાંઈ નહીં, સારો મિત્રો વિડીયો કારણ કે બહુ મોટો થયા, તો આજનો વિડીયો આપણે એટલો સુધી રાખશું. અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. તો બધું કરી લેજો બરોબર. આશા રાખી છે કે તમે અમારો વિડીયો આખો પૂરો જોજો, કન્ટિન્યુ ખેડૂત બની રહેજો વિડીયોમાં. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રો બાય.